હમણાં દાદા તારા બધા સપના પૂરા કરે. થેન્ક યુ. એટલે અચાનક કોઈ તહેવાર નહીં, કોઈ પ્રસંગ નહીં, એમ જ બસ તમારા આશીર્વાદ જોઈતા હતા એટલે પગે લાગી. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે અને રહેશે. હું મોટી બેનને દવા આપીને આવું. સાસુમાના આશીર્વાદ પણ લેવા છે, પણ એ સામેથી તો નહીં આપે. બેબી માસી, આ દવા મને આપી દો, હું એમને આપી આપું. ના, અરે આપો ને. તને યાદ છે ને મોટી બેને શું કહ્યું છે? હા, એ જ કે મારી સામે ક્યારેય નહીં આવવાનું. તો પછી પણ બેબી માસી, હું આખી જિંદગી એમની સામે જવું જ નહીં એવું થોડી થવાનું છે. અને આ દવા આપવાના બહાને કદાચ અમારા વચ્ચે કંઈક વાતચીત થઈ જાય. એ વાત તારી સાચી. તો પછી બસ લાવ, મને આપી દો. તમારા આશીર્વાદ તો મળી ગયા, હવે સાસુમાના આશીર્વાદ મળી જાય એટલે મારું મિશન પાર પડી જશે. મિશન? કેવું મિશન? કેસર? સાસુમા, જય સોમનાથ. હું તમારા માટે દવા લઈને આવી છું. તમે શું કામ લાવ્યા? ના એટલે હું તો ખાલી અહીંયાથી જતી હતી તો બેબી માસી. તમને બેબીએ કહ્યું? ના ના, તમે પેલા દવા લઈ લો ને. આ શું કરો છો આ? સોરી. આ શું કરો છો તમે? ગોળી તમારા પગ પાસે જ પડી હતી ને એટલે. નીચે પડેલી દવા તમે અમને આપશો? ના ના, જરાય નહીં. હું તમને બીજી દવા આપું છું. તમે જઈ શકો છો. જી. સાંભળો, કોઈ પણ કારણ હોય તમારે અમારા રૂમમાં પગ મૂકવાનો નહીં. જી સાસુમા. ઓ સંબંધ વગરના દેરાણી, અમારે કામ છે તમારું. તમારે કંઈ કામ તો નથી ને? છે, મારે થોડું પોતાનું કામ છે. અમે તારી પર્સનલ કામની વાત નથી કરતા. દત્તુ કાકા રજા ઉપર છે. પ્રમોદની તબિયત સારી નહોતી એટલે અમે એને રજા આપી દીધી છે, અને બીજા બધા ઘરના નોકરોને અમે રજા આપી દીધી છે. કેમ? શ્રમદાન. અમે નિર્ણય કર્યો છે કે આપણે શ્રમદાન કરીશું. શું છે કે હવે મને તો કામ કરવાની આદત છે નહીં. અમારા ઘરે તો દરવાજો ખોલવા માટે પણ નોકરો રાખીએ છીએ. તો ઘરનું કામ કોણ કરશે? તું જ ને. ઠીક છે, બોલો શું કરવાનું છે? અરે વાહ, વેરી ગુડ. આટલું જલ્દી માની ગઈ. ગુડ. ઘરની સાફ સફાઈ કરી નાખ, કચરા પોતા કરી નાખ. ચા નાસ્તો બધાનો બાકી છે એટલે ચા નાસ્તો બનાવ, અને પછી લંચની તૈયારી કર. અને હા, વાસણ થયા હશે એ પણ સાફ કરી નાખજે. અને પછી બપોરનો ચા નાસ્તો બનાવજે. અને સાંજે ફર્સ્ટ ક્લાસ ડિનર બનાવી દેજે. અને આ બધા વાસણ ફરીથી થયા હશે એટલે ફરીથી ઘસવા પડશે. ફાવશે ને? ફાવશે શું, પવડાવવું જ પડશે. ચાલ ચાલ, હવે ફટાફટ ટાઈમ પાસ નહીં કર અને ફટાફટ કામે લાગ. જા. ભાભી, આ તમે જે કંઈ પણ શ્રમદાન વગેરે કહ્યું એ ખાલી આજ માટે છે કે પછી રોજ માટે?
આજે જેટલું કહ્યું ને એટલું કર. કાલની વાત કાલે. માનસી દીદી જે ટાઈમ ટેબલ બનાવી આપ્યું હતું એ પ્રમાણે તો આજે કંઈ જ ના થયું અને એક્ઝામ પણ નજીક આવતી જાય છે. આવું ને આવું ચાલતું રહે તો હું કેવી રીતે ભણીશ? અરે બાપ રે, આ શું થયું? મેં માન્યું કે તે પાપ કર્યા છે, પણ એની સજા તને આ રીતે ના મળવી જોઈએ. કોણે કર્યું હશે આ બધું? અમને લાગે છે કોઈ ચોર આવ્યું લાગે છે. હા, ડિસમિસ થઈ ગયેલા એસીપીના ત્યાં ચોર આવી જ શકે. હે ને? તારી કિંમતી વસ્તુઓ જરા ચેક કરી લેજે. તારી પાસે કિંમતી વસ્તુ હશે પણ શું? 10 રૂપિયા વાળું માથે નાખવાનું બક્કલ, 50 રૂપિયાનો પાવડરનો ડબ્બો, 35 રૂપિયાની લિપસ્ટિક વગેરે વગેરે. કોણે કર્યું હશે આ બધું? આ બધું ચોરી કરવા માટે ચોર તો ના આવે. નક્કી કોઈ વાંદરો આવ્યો હશે. પણ હવે શું કરીશું? હા, એટલે નોકર ચાકરોને તો રજા આપી દીધી છે, એટલે હવે આ સાફ સફાઈ તારે જ કરવી પડશે ને. ઊભી શું છે? ચાલ ચાલ, ફટાફટ સાફ સફાઈ કરી નાખ. ભાભી, આ બધું જેણે પણ કર્યું હોય, ચોર, બિલાડી કે વાંદરો કે પછી વાંદરી, નક્કી વાંદરી જ હશે. પણ જો એ વાંદરીને આ બધું કરીને ખુશી મળતી હોય ને તો વાંધો નહીં, હું આ બધું જ સાફ કરી દઈશ. એમ પણ મેં જીવનમાં આના કરતાં પણ ખરાબ દિવસો જોયા છે. હું આટલી જલ્દી હાર માની જઉં એમાંની નથી.
અને તમે મારી ચિંતા ના કરશો. એ તમને શોભતું નથી. તમે જાઓ, હું આ બધું સાફ કરી દઈશ. ડિસમિસ થઈ ગયેલા એસીપીના ત્યાં ચોર આવી જ શકે. તારી કિંમતી વસ્તુઓ જરા ચેક કરી લેજે. મારી ચોપડીઓ છે. અર્જુનભાઈ, આ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. જો આવું ને આવું રહેશે તો કેસર ત્યાં ભણી જ નહીં શકે. દીદી તું આવી ગઈ. તો આ છે તમારી ટીમ, એમ ને? હું પણ છું અર્જુનની ટીમમાં. તું અહીંયા આવવાના બહાના જ શોધ્યા કર. હો, સમજાવી દો તમારી લિટલ ભાભીને. જો કેવું મારું ઇન્સલ્ટ કરે છે. તમે બંને બંધ કરશો હવે તમારું? આપણે અહીંયા શેના માટે આવ્યા છીએ? કેશુ, તું બેસ અહીંયા. લુક કેશુ, એક્ઝામમાં હવે બહુ ઓછો ટાઈમ બચ્યો છે અને મને નથી લાગતું કે વેદિકા ભાભીની હાજરીમાં એ ઘરમાં તું ભણી શકશે. એટલે મેં ડિસાઈડ કર્યું છે કે હવે થોડો ટાઈમ માટે તું આપણા ઘરે આવી જશે. ના દીદી, હું એ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અને રહી વાત વેદિકા ભાભીની, તો એમને હું મારી રીતે હેન્ડલ કરી લે. પણ આટલા નેગેટિવ વાતાવરણમાં તમે કેવી રીતે અભ્યાસ કરી શકો? અરે માનસીબેનની વાત માની લો ને. અર્જુનભાઈ, લોકો તો આના કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં ભણતા હોય છે. સ્ટ્રીટ લાઇટની નીચે ભણીને કલેક્ટર બનતા હોય છે. અનાજનો એક પણ દાણો ના હોય તો પણ ગોલ્ડ મેડલ લઈ આવે છે. મારી પરિસ્થિતિ આટલી ખરાબ તો નથી. અને એમ પણ હું કઈ સરળતાથી હાર નહીં માનું. અરે વાહ મારી વાગણ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ટુ. તો હવે ઘર છોડવાની વાત સિવાય જો બીજી કોઈ વાત કરવાની હોય તો કરો. તો પછી વાત જ પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ તો હવે હું ઘરે જાઉં. મારી પાસે એમ પણ સમય બહુ ઓછો છે ભણવા માટે. અને દીદી, તમે જરાય ચિંતા ના કરતા. હવે તમારી ઇડિયટ કેસર એકદમ હોશિયાર થઈ ગઈ છે. ચાલો હવે હું જાઉં. એ કેશુ, સાંભળ, મેં અહીંયા કઈ તને વડવા માટે જ નથી બોલાવી. એક મિનિટ, તારા માટે કંઈક લાવી છું. આજો. હોલ ટિકિટ? અર્જુનભાઈ, તમે જોઈ મારી હોલ ટિકિટ? વાહ, પપ્પી તે જોઈ? કેસર, જાગવાનું છે. હા, divided for the total revenue is equal. હા, બસ ટિકિટ. ઓહ, કેસર યાદ તો રાખવું પડશે ને. આવું કેવી રીતે ચાલશે? લખીને યાદ કરો. હા. શું થયું? આ પેનને પણ અત્યારે જ બંધ થવાનું હતું. કેસર, કોઈ બેકઅપ પ્લાન તો બનાવવો જોઈએ ને. હવે અડધી રાતે ક્યાંથી પેન મળશે? એક ઠેકાણું છે ત્યાંથી પેન મળી જશે. પણ કોઈ જોઈ લીધું ને પૂછ્યું કે આટલી રાતે પેનનું શું કામ છે તો પણ રિસ્ક તો લેવું જ પડશે ને.
હવે એક્ઝામમાં બહુ ઓછા દિવસ બાકી રહ્યા છે. હા, ગુરુજી, અમે નિયમિત ધ્યાન કરીએ છીએ, નિર્જળા ઉપવાસ પણ કરીએ છીએ, તો પણ એ સપનું અમારો પીછો નથી છોડતું ગુરુજી. અમને બહુ ડર લાગે છે ગુરુજી. હા, અમને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ગુરુજી. અમારી જાત કરતા વધારે વિશ્વાસ તમારી ઉપર છે ગુરુજી. જી, અમે ઋષિકેશ આવીએ છીએ. જી હા ગુરુજી, એ જ સપનું. એમાંથી એક હાથ બહાર આવે છે, એ કહેતો હોય છે કે તે મને મારી નાખી છે, મારું ખૂન કર્યું છે. હવે હું તને નહીં છોડું. હું આવીશ અને તને મારી સાથે લઈને જઈશ. ગુરુજી, બહુ ડર લાગે છે ગુરુજી. આ સપનામાંથી અમને મુક્તિ અપાવો ગુરુજી. અમને મુક્તિ અપાવો. અમારે આટલા જલ્દી નથી મરવું ગુરુજી. હા ગુરુજી, અમે તમારા ચરણોમાં આવીએ છીએ. અમે ઋષિકેશ આવીએ છીએ, બહુ જલ્દી ઋષિકેશ આવીએ છીએ ગુરુજી. હા, જેવી આજ્ઞા ગુરુજી, જેવી આજ્ઞા. નેહાની કાર અહીંયા કેમ સૂતી છે? અહીંયા કેમ સૂતી છે? કેમ એવું ક્યાંય લખ્યું છે કે કારમાં ઊંઘી ના શકાય? હું તને શું પૂછું છું, તું શું જવાબ આપે છે? અરે સવારમાં લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે શું? તારી ઊંઘ પૂરી થઈ ગઈ ને તો બેડ ટી પીવી પડશે. હું મેનેજ કરી લઈશ. હું તને પૂછતો નથી, અને ઇન્ફોર્મ કરું છું. ઓકે? અને જે વાત કરી હોય ને ચા પીતા પીતા કરજો. ઓકે? એક મિનિટ. ક્યાં ગઈ હતી? એમના બધા જ કામ રાખી અને રખડ્યા કર બસ તું. કયું કામ? તને નથી ખબર? અમને પૂછે છે. ભાભી, જરા આંખ ઉગાડીને જુઓ. ઘરના બધા જ કામ થઈ ગયા છે. કચરા, પોતું, વાસણ, કપડાં બધું જ તો કરી નાખ્યું છે. ગાર્ડન પણ સાફ કરી નાખ્યું છે. હવે કયા કામ બાકી છે? બહુ જીભ ચાલે છે તારી. હા, તેના હાથ પગ ચાલતા હોય, એની જીભ પણ ચાલે, તેમાં વાંધો શું છે? ઓ માય ગોડ! હે સોમનાથ દાદા, અમારા હાથમાંથી છટકી જ ગયો. બોલ. અમે જાણીએ છીએ કે તારા બધા જ કામ પતી ગયા, પણ હવે આ કામ તો તારે જ કરવું પડશે ને. શું છે કે બાને કે બેબી માસીને પગમાં જો આ કાચ વાગશે ને તો લોહી નીકળશે, ને એમને લોહી નીકળશે ને તો અમને બહુ તકલીફ થશે. એટલે આ તો તારે જ સાફ કરવું પડશે ને. ચલ ફટાફટ સાફ કરી નાખ. અને આમ પણ આવું વેરાયેલું હોય છે ને તો અમને નથી ગમતું. તમને શું ગમે છે ને શું નથી ગમતું એવું સારી રીતે જાણો. કેવી બની ચા? પરફેક્ટ, બહુ જ સરસ હર્ષ, થેન્ક યુ.
ઓફિસ જવાનું મોડું થાય છે, હું જાઉં. એક મિનિટ નેહા, બેસ. તે હજુ સુધી મારા પ્રશ્નોનો જવાબ નથી આપ્યો. કયા? એ જ કે તું ગાડીમાં કેમ સૂઈ ગઈ હતી?